નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો। તો આદર્શ સૂચકાંક કીધો છે તો આદર્શ સૂચકાંક કયો? તો લાસ્પેર પાસે ને ફિશર 3 સૂચકાંક છે। તો આદર્શ ફિશરનો સૂચકાંક છે। તો માત્ર આદર્શ સૂચકાંક પૂછ્યો હોય તો ફિશર જ એકલું શોધવાનું હોય છે, એકલું ઓનલી IF। તો કદાચ કોઈને ન સમજ પડે, ન યાદ રહે તો લાસ્પેર પાસે બી શોધી કાઢો અને પછી ફિશરનો આન્સર તો એક જ આવશે। પણ જો આદર્શ સૂચકાંક કીધો હોય ને એકલો ફિશર શોધો તો સારું। તો અત્યારે હાલમાં આપણે આગળ વધીએ। પહેલા દાખલામાં વસ્તુ આપી છે ABCD એવું આપ્યું છે, જો ABCD। તો આપણને દાખલામાં આગળ જોઈએ તો જોઈ લો વસ્તુ અહીં આગળ ABCD, તો પહેલા ABCD એવું લખી કાઢ્યું। પછી દાખલાની અંદર આગળ વધીએ તો અહીંયા જે લખવાનું છે એકમમાં, તો અહીંયા આગળ જો આ કિગ્રા છે, અહીંયા પણ જો આ કિગ્રા છે અને અહીંયા પણ આ કિગ્રા છે। તો 3 કિગ્રા છે તો અહીંયા આગળ જ્યારે શબ્દ લખવાનો થશે ત્યારે કિગ્રા જ લખીશું। તો તમે જોઈ શકો અહીંયા આગળ કિગ્રા લખ્યું છે, જોઈ લો આ કિગ્રા, બરાબર। હવે અહીંયા આગળ ડઝન લખ્યું છે તો અહીંયા ડઝન કેવી રીતના લખ્યું છે તે પણ આપણે સમજી લઈએ। તો કે જો અહીંયા આગળ એકમમાં ડઝન શબ્દ છે, જો અહીંયા આગળ જથ્થામાં પણ ડઝન। હવે આ ડઝન છે, અહીં ડઝન છે અને આ નંગ જે છે ને તો 48 નંગ છે, તેને ડઝનમાં ટ્રાન્સફર કરવા હોય તો થઈ શકે કે 48 ભાગ્યા 12 એટલે 12 ચોકું 48, તો 4 ડઝન થાય। તો અહીં આગળ તમે જથ્થો જ્યારે લખો ને ત્યારે 4 લખી દેવાનું, પણ 4 શું? ડઝન। એટલે 4 ડઝન એટલે 48 નંગ જ થાય, પણ હું અહીં આગળ ડઝનમાં ફેરવી કાઢું તો આ ડઝન, આ પણ ડઝન અને આ પણ ડઝન, તો 3 વસ્તુ સરખી થઈ જશે। હા, અને નંગ જો એવા હોત કે સમજો ના થઈ શકતા હોત ડઝનમાં, તો પછી મારે આ ડઝન વાળું બી નંગમાં ટ્રાન્સફર કરવું પડે, પણ આ થઈ શકે એમ છે। એટલે અહીંયા આગળ 3 જગ્યાએ ડઝન, ડઝન, અહીંયા આગળ નંગ છે તો નંગને પણ ડઝનમાં હું ટ્રાન્સફર કરી અને અહીં આગળ જે લખું છું તે ડઝન શબ્દ લખ્યો છે, તમે સમજી શકો છો આ ડઝન। હવે પછી દાખલામાં અહીં કિગ્રા લખ્યું છે, તો કિગ્રા કેવી રીતના? તો જો અહીંયા કિગ્રા, અહીંયા ગ્રામ અને અહીંયા કિગ્રા। તો તમે જોઈ શકો બે જગ્યાએ અહીંયા એક કિગ્રા અને એક આ કિગ્રા, તો આ બે જગ્યાએ કિગ્રા તો છે જ। પછી શું? તો કે અહીં ગ્રામ છે તો ગ્રામને પણ શેમાં કરી દેવાનું? કિગ્રામાં। તો કિગ્રામાં ફેરવવું હોય તો શું છે? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલો થાય। તો આ 5000 ગ્રામ છે ને તે 5000 ગ્રામને મારે શું કરવાનું? તો કે 1000 વડે ભાગવાનું, એટલે 5 કિલોમાં ટ્રાન્સફર થઈ જાય। એટલે હું દરેકમાં અત્યારે હાલમાં અહીં કિગ્રા શબ્દ લખી કાઢ્યો, આ કિગ્રા। તો અહીંયા લીટર કેવી રીતના? તો અહીંયા જોઈ લઈએ તો અહીંયા લીટર, અહીંયા પણ લીટર। હવે અહીંયા આગળ કિગ્રા છે પણ અહીંયા પણ લીટર જ છે, તો એ લીટર જ લખવાનું છે, ત્યાં કિગ્રા નથી, લીટર જ છે। હવે આગળ વધીએ દાખલામાં, તો દાખલામાં અહીં આગળ તો આ બધી કામ પ્રોસેસ પૂરી થઈ ગઈ। હવે શું? તો કે આ ભાવ છે, આ 120 ભાવ છે। પહેલા તો એ સમજી લઈએ કે આ આધાર વર્ષ છે 2014 અને ચાલુ વર્ષ છે 2015। તો આધાર વર્ષમાં તમે શું લખો છો? તો કે 0 લખો છો। તો યાદ રાખવાનું કે આ ભાવ છે, તો ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્રાઇસ। તો પ્રાઇસ કહેવાય તો અહીં આગળ પ્રાઇસ કહેવાય એટલે હું શું લખીશ? તો કે P, અને આધાર વર્ષનું છે એટલે શું લખવાનું? 0। ખાલી આ કોલમો પહેલા સમજી લઈએ। પછી જથ્થો, જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોન્ટિટી, તો અહીં Q લખવાનું, અને આધાર વર્ષનું છે એટલે શું લખવાનું? 0। તો આધાર વર્ષ હોય એટલે 0 જ લખાય। આ જો ભાવ, તો ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇસ, તો અહીં આગળ P તો ખરો જ, પણ આ ચાલુ વર્ષ છે તો ચાલુ વર્ષ હોય તો શું લખવાનું? તો કે 1, તો અહીં આગળ જો લખું છું P1। અને જથ્થો, તો જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોન્ટિટી, તો ક્વોન્ટિટી એટલે શું બોલો? Q, તો Q તો લખવાના, પણ ચાલુ વર્ષ છે એટલે શું લખવાનું? 1, તો અહીં આગળ હાલમાં હું 1 લખી દઉં છું। તો અહીં આગળ તમારા કોલમ પહેલા તો ખબર પડે કે P0 છે, Q0, પછી P1 અને Q1। તો પહેલા તમે જો P0 Q0 જોઈ લો, અહીં આપણે પહેલા લખી દઈએ કે દાખલામાં પહેલું છે P0, પછી બોલો શું છે? Q0, પછી કોલમમાં શું હતું? P1, અને લાસ્ટ શું હતું? Q1।
તો પહેલા તો આપણે આ કોલમ આવી રીતે બનાવવાના છે. હવે આપણે ભાવ લખીશું પહેલા P0. તો અત્યારે હાલમાં અહીં 120 છે. દાખલાની અંદર અહીં 120 જે ભાવ આપ્યો છે તો આ 120 અને ભાગ્યા કેટલા છે 20 કિલોનો ભાવ છે. તો આ 120 ભાગ્યા 20 કરો તો 1 કિલોનો ભાવ મળે. તો મારે એક કિગ્રા જ લખ્યું છે આગળ. તો 20 ભાગ્યા 120 કરવાના તો અહીંયા આવશે 6. તો મારે અહીંયા આગળ 6 લખવાના. તો જોઈ શકો હું 6 લખું છું. 6 લખાઈ ગયા. હવે આગળ શું કરીએ તો કે આગળ અહીં આગળ દાખલાની અંદર જે 120 આપ્યું છે તો 120 તમારા આપેલા છે એટલે 120 આ જો 120 અને આ 5 ડઝન છે તો 5 ડઝનનો ભાવ 120 છે અને મેં આગળ જથ્થો છે ને આ એકમ છે ને ડઝનમાં લખ્યું છે. તો 120 ભાગ્યા 5 કરવાનું. તો 120 ભાગ્યા હું 5 કરીશ તો કેટલા આવશે 24. તો મારે અહીં આગળ લખવાનું 24. ધ્યાન રાખવાનું અહીં આગળ જો આ ડઝનમાં છે તો 1 ડઝનનો ભાવ લખવાનો છે અને અહીં આગળ તમે જોઈ શકો 5 ડઝનનો ભાવ છે. આ 5 ડઝનનો ભાવ 120 રૂપિયા છે. તો 120 ભાગ્યા 5 કરશો તો 24 આવશે. હવે આગળ વધીએ. આ 4 તો આ 4 જે છે એ 4 શાનો ભાવ છે કિલોનો જ ભાવ છે. તો 4 કિલોનો જ ભાવ છે અને આગળ મારે કિગ્રામાં જ લખ્યું છે તો અહીં કિગ્રા. તો મારે 4 બેઠો લખવાનો, એમાં કોઈ જ ભાગાકાર કરવાની જરૂર નથી. પછી આગળ અહીં આગળ તમે જોઈ શકો આ 52 છે 52 રૂપિયા ભાવ. એ કેટલા લીટરનો છે 5 લીટરનો અને મારે આગળ લખવાનું કેટલા લીટરનું 1 લીટરનું. તો 52 ભાગ્યા 5 કરવાનું. તો 52 ભાગ્યા 5 કરીશ તો 10.40 આવશે. એ બેઠું લખી દેવાનું. તો એ લખું છું 10.40. આ P0 લખાઈ ગયું. હવે હું લખીશ Q0. તો Q0 માં લગભગ કોઈ ઉતારો જ કરવાનો હોય છે બેઠો, ખાલી કોઈક જગ્યાએ ચેન્જ આવે છે. તો જો આ 10 કિગ્રા તો 10 બેઠા અને 3 પણ બેઠા. તો જો 10 અને 3 તો પહેલા આપણે 10 લખીશું પછી 3 લખીએ. તો જો Q0 આ 10 અને પછી 3. હવે આ થઈ ગયું બેઠું. હવે જથ્થામાં છે ને લગભગ બેઠું જ હોય છે. પછી આ 5000 ગ્રામ છે પણ મેં બહાર કિગ્રામાં લખ્યું છે. તો 5000 ગ્રામને કિલોમાં ફેરવવું હોય તો મારે શું કરવાનું તો કે 1000 વડે ભાગવાનું. તો 5000 ભાગ્યા 1000 કરીશ તો આન્સર કેટલો આવશે 5. તો મારે એ 5 લખવાનું. તો અહીં લખું છું 5. પછી આ જથ્થો જે છે આગળનો 15 લીટર. તો 15 લીટર તો બેઠું જ લખવાનું, કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીં લખી દઉં છું 15 લીટર. એમાં કોઈ જ ફેરફાર નથી. હવે આગળ વધ્યા. હવે આ 2 લાઈન પૂરી થઈ Q0. આ P1 વાળી લાઈન. તો P1 વાળી લાઈનમાં પણ આ 280 જે ભાવ છે આ 280 એ 280 પણ ભાવ કેટલાનો છે 20 કિલોનો છે. તો 20 કિલોનો ભાવ હોય તો મારે 1 કિલોનો ભાવ લાવવો હોય તો શું કરવાનું તો કે આ 280 ને 20 વડે ભાગી નાખવાનું. તો 280 ને હું 20 વડે ભાગી નાખું તો મને કહો કેટલા આવશે. તો લખું છું અહીં આગળ 14. 14 દુ 28 એટલે 280. એટલે 1 કિલોનો ભાવ આ મળી ગયો. પછી તમે જોઈ શકો આગળ આ 140 છે. તો આ 140 ભાવ છે. 140 ભાવ કેટલા ડઝનનો છે તો કે 5 ડઝનનો. તો 140 છે એને 5 વડે ભાગું ને તો મને 1 ડઝનનો ભાવ મળે. તો 140 ભાગ્યા 5 કરવાનો. તો અહીં આગળ લખું છું કેટલા આવશે 4. ચાલો પછી 28 પંચે 140 તો 28 આવશે. 28 આવશે. તો હું 28 લખું છું. ચાલો પછી દાખલામાં આગળ વધીએ. તો આપણે અહીં આગળ પહોંચ્યા હતા અહીં 8. તો 8 જે છે એ કિલોનો જ ભાવ છે. તો કિલોનો જ ભાવ હોય તો કોઈ ફેરફાર નહીં કરવાનું. તો 8 એવા ને એવા બેઠા જ લખી દેવાના. તો 8 પણ અહીં બેઠા જ લખીશ. પછી આગળ 15 લીટર એટલે આ ભાવ છે 58. કેટલા લીટરનો છે 5 લીટરનો.
તો મારે શું કરવાનું તો કે 58 ભાગ્યા 5 કરવાનું. તો 58 ભાગ્યા હું 5 કરીશ તો 11.60 આવશે. તો લખું છું 11.60. હવે આ લખાઈ ગયું. તમારે કદાચ કોઈ તકલીફ પડતી હોય ધ્યાન રાખવાનું કે મેં ભાવને જો પહેલા જ્યારે લખ્યું ને ત્યારે 120 છે ને તો 120 ને મેં 20 વડે ભાગ્યા હતા ત્યારે મેં P0 લખ્યા હતા. એ જ રીતના જ્યારે P1 લખ્યા ને ત્યારે 280 ને પણ 20 વડે જ ભાગ્યા. એટલે મેં આ ભાવ છે ને બે એ બે ભાવને જ ભાગ્યા છે. પછી તમે જો આ 120 હતા, આ 120 અને 140 ભાવ જ, હા, P0 અને P1. તો બંને ભાવને મેં કેટલા વડે ભાગ્યા હતા તો કે 5 વડે ભાગ્યા. ત્યારે મેં P0 મળ્યું અને P1 મળ્યું. પછી આ 4 અને 8, આ 4 જે હતા, આ 4 અને 8 તો આ બંનેને મારે ભાગવાની જરૂર નથી પડી, એ બેઠે બેઠું જ મારે લખવાનું હતું. પછી 5 લીટર છે અહીં આગળ એકમ. તો તમે જોઈ શકો કે આ 52 ને અને 58 ને તો બંનેને મેં કેટલા વડે ભાગ્યું હતું તો કે 5 વડે. ત્યારે મને P0 અને P1 મળ્યું હતું. હવે મારે જથ્થો લખવાનો છે તો Q1. તો તમે જોઈ શકો Q1 જ્યારે આ લખવાનો હોય, આ Q1, તો Q1 માં શું કરવાનું તો કે લગભગ બેઠો ઉતારો જ હોય છે. તો અહીં જો 15, આ 15 કિગ્રા છે તો અહીં આગળ 15 કિગ્રા લખી દઉં છું. પછી જો 15 કિગ્રા લખાઈ ગયું, પણ આ 48 નંગ છે. તો 48 નંગ પણ મેં ડઝનમાં લખેલું છે. તો મારે આ નંગને ડઝનમાં ફેરવાય તો કેટલા ડઝન થાય તો કે 48 ભાગ્યા 12 કરવાનું. તો કેટલા ડઝન થાય 4 ડઝન. તો મારે 4 લખી દેવાનું. પછી આમાં તો કોઈ ફેરફાર જ નથી. આ 4 બેઠા અને 20 પણ બેઠા. તો 4 અને 20 બેઠે બેઠો ઉતારો જ કરવાનો છે. તો લખી દઉં છું 4 અને કેટલા 20. એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. પછી આગળના કોલમ બનાવવાના. તો આગળનું કોલમ બનાવવા માટે તમે સમજી જાણો જ છો આ વસ્તુમાં શોર્ટકટ. તો કે PQ, PQ, આમાં પણ PQ અને અહીંયા પણ PQ. કોલમ આમ તો બનાવવા માટેની સ્ટાઇલ છે. પછી અહીંયા આગળ 1000 નો ચાંદલો અને અહીંયા આગળ કેટલા લખવાના 1101. 1101. તો આ રીતના કોલમ બનાવવાના છે. તો હવે આપણે કોલમ આગળ બનાવવાના છે તો કે P1 Q0. તો P1 Q0 એટલે શું તો કે P1 અને Q0 નો આપણે શું કરવાનો ગુણાકાર કરવાનો. તો જોઈએ આપણે ગુણાકાર કરીએ. હવે તો ગુણાકારમાં પહેલું સૌપ્રથમ તમે જોઈ શકો P1 Q0. તો P1 તો અહીં આગળ P1 એટલે અહીં કેટલા છે જો 14 અને Q0 તો Q0 કેટલા છે 10. તો 10 ગુણ્યા 14 કરશો તો અહીં આગળ રકમ કેટલી આવશે તો કે 140. તો અહીં આગળ તમારે 140 લખી દેવાના. પછી P1 એટલે 28, Q0 એટલે 3. તો 28 ગુણ્યા 3 તો 28 તારી 84. તો લખી દેવાનું 84. P1 એટલે 8, Q0 એટલે 5. 8 પંચા કેટલા થાય 40. તો અહીં લખી દેવાનું 40. પછી P1 એટલે 11.60 અને Q0 એટલે 15. તો 11.60 ગુણ્યા 15 કરશો તો એ ગુણાકાર 174 આવશે. તો અહીં લખી દઉં છું 174. તો આપણે જ્યારે એનું ટોટલ કરીએ તો સિગ્મા P1 Q0. તો સિગ્મા P1 Q0 બરાબર એનું ટોટલ થશે 438. આ ટોટલ થયું. હવે આગળ વધીએ, જોઈએ આગળનો ગુણાકાર કરીએ તો P0 Q0. તો P0 Q0 કરવાનું તો કે P0 Q0 તમે કરશો તો એ ગુણાકારમાં પહેલું સૌપ્રથમ શું આવશે તો કે P0 Q0 એવું કરશો. આગળ P0 એટલે અત્યારે હાલમાં અહીં આગળ કેટલા આપ્યા છે 6. તો જો લખું છું P0 6 અને Q0 10. તો 6 ગુણ્યા 10 કરશો તો અહીંયા મળશે 60. પછી P0 Q0 જ કરવાનું છે. તો P0 એટલે 24, Q0 એટલે 3. તો 24 ગુણ્યા 3 કરશો તો 24 તારી 72.
તો 72. ચલો P0 એટલે 4, Q0 એટલે 5, તો 4 પંચા કેટલા થાય 20, તો અહીં લખું છું 20. પછી 10.40 P0, Q0 15, તો 10.40 ગુણ્યા 15 કરશો તો 156 આવશે, તો અહીંયા લખી દઉં છું 156. પછી અહીં આગળ જ્યારે લખો ત્યારે સિગ્મા P0 Q0 બરાબર તેનું ટોટલ આવે છે 308, તો અહીં લખી દેવાનું 308. પછી આવ્યું P1 Q1, તો હવે P1 અને Q1 નો પણ આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. તો P1 અને Q1 એટલે શું તો કે P1 તો તમે જોઈ શકો P1 એટલે કેટલા છે અહીં આગળ 14 અને Q1 એટલે કેટલા છે 15, તો 14 અને 15 નો ગુણાકાર કરશો તો 210 આવશે, તો અહીં લખી દેવાનું 210. P1 28, Q1 4, 28 ગુણ્યા 4 કરશો તો 28 ચોક 112, તો 112 લખી દેવાના. P1 એટલે 8, Q1 એટલે 4, 8 ચોક 32, તો અહીંયા આગળ 32. અને P1 એટલે 11.60 અને Q1 એટલે 20, તો આ બેનો ગુણાકાર કરશો તો 232 આવે છે, તો એ લખવાનું 232. અહીંયા આગળ લખી દેવાનું કે સિગ્મા P1 Q1 બરાબર ટોટલ લખી દેવાનું 586. પછી આગળ વધીએ. હવે આગળ શરૂઆત કરીએ તો P0 Q1, તો P0 એટલે કેટલા તો કે 6, P0 એટલે 6, Q1 એટલે કેટલા 15, તો 15 ગુણ્યા 6 કરશો તો કેટલા આવશે તો કે 90, તો અહીં આગળ તમારે લખી દેવાના 90. P0 એટલે અહીં આગળ 24, Q1 એટલે 4, 24 ગુણ્યા 4 કરશો તો 24 ચોક 96, તો 96 એવું લખી દેવાનું. પછી P0 એટલે 4, Q1 એટલે 4, તો 4 ચોક કેટલા થાય 16, તો અહીં આગળ 16 લખી દઉં છું. પછી P0 એટલે 10.40, Q1 એટલે 20, તો 10.40 ગુણ્યા 20 કરશો તો 208 આવશે, તો એ લખી દઉં છું 208. પછી ટોટલ કરતી વખતે સિગ્મા P0 Q1 બરાબર ટોટલ આવે છે 410. હવે આપણે જે દાખલામાં પ્રશ્ન છે એ પ્રશ્ન શોધવાનો છે. તો દાખલામાં પ્રશ્ન શું છે કે આદર્શ સૂચકાંક શોધો. તો આદર્શ સૂચકાંક કયો તો આદર્શ સૂચકાંક ફિશરનો છે. તો આદર્શ સૂચકાંક ફિશરનો હોય તો અત્યારે એ ફિશરનો શોધવા માટે ગણતરી કરવાની છે. તો અત્યારે હાલમાં હું લખું છું ફિશરનું સૂત્ર. તો ફિશરનું એટલે તમે જે જાણો છો તે પેલું સૂત્ર નહીં લખવાનું. તો શું કરવાનું તો કે ફિશરનું સૂત્ર જ્યારે એકલું ફિશરનું પૂછ્યું હોય ત્યારે તમારે સૂત્રમાં થોડો ચેન્જ આવે. ચેન્જ એટલે શું તો કે ફિશરનું જે IL ગુણ્યા IP કરતા હતા ને તે નહીં. તો તમારે પહેલા મેં તમને શીખવાડ્યું ને એવું જ લખી દેવાનું. સિગ્મા PQ, અહીંયા પણ સિગ્મા PQ, પછી ગુણ્યા અહીંયા પણ સિગ્મા PQ, અહીંયા પણ સિગ્મા PQ, પછી વર્ગમૂળની બહાર તમારે શું લખવાનું ગુણ્યા 100. હવે PQ તો લખી કાઢ્યું. તો મેં તમને પેલું શું શીખવાડ્યું હતું તો કે 1000 નો ચાંદલો. તો જો આ 1000 ઉપર આવી રીતે જ લખી દેવાના ઉપર નીચે. એ સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 આ યાદ ના રાખવું હોય તો આપણે આવી રીતે યાદ રાખી શકીએ. પછી સિગ્મા PQ અહીં લખ્યું તો અહીં 1101, તો જો 1101 થઈ ગયું. હવે તમારે આગળ લખવાનું. તો હવે આની અંદર આપણે જે વસ્તુ શોધી લાયા તેની કિંમતો મૂકવાની. તો જો પહેલા વર્ગમૂળની બહાર ગુણ્યા 100 પણ લખી જ દઉં છું. હવે સિગ્મા P1 Q0, તો સિગ્મા P1 Q0 તમે કેટલો લાયા હતા
તો કે સિગ્મા P1Q0 તમે જોઈ શકો અહીં 438 લાયા હતા, તો અહીં લખી દઉં છું 438. પછી અહીં આગળ સિગ્મા P0Q0, તો સિગ્મા P0Q0 જો એ રહ્યું સિગ્મા P0Q0 જો કેટલા છે અહીં આગળ 308, તો અહીં આગળ લખી દેવાનું તમારે 308. પછી ગુણ્યા, હવે ગુણાકાર લખ્યા પછી તમે અહીં જોઈ શકો સિગ્મા P1Q1, તો સિગ્મા P1Q1 તો જોઈ લો સિગ્મા P1Q1 જો આ રહ્યા કેટલા બતાવે છે 586, તે 586 તમારે અહીંયા લખી દેવાના, તો અહીંયા 586, તો 586 લખું છું. પછી સિગ્મા P0Q1, તો સિગ્મા P0Q1 તો છેલ્લું કોલમ, તો સિગ્મા P0Q1 તમે જોઈ શકો કેટલા આપેલા છે 410, તો અહીંયા હું લખું છું 410. હવે બરાબર બે રીત કરી શકાય. જો વર્ગમૂળ તો ખરું જ, તો પહેલા વર્ગમૂળ પાડી દેવાનું. હવે આગળ વધીએ તો કે જો બે રીતમાં શું, તો કે આ પહેલા 438 ગુણ્યા 586 કરવાના અને 308 ગુણ્યા 410 કરવાના, પછી બેનો ભાગાકાર કરવાનો, પછી બી વર્ગમૂળ કાઢી શકો. અથવા તમે એક આ બી કરી શકો કે 438 ભાગ્યા 308, તો અહીં લખું છું 1.4221 ગુણ્યા 586 ભાગ્યા 410, તો 1.4293, 1.4293 આ વર્ગમૂળમાં છે. પછી ગુણ્યા શું કરી દેવાનું 100, પછી પાછું શું 1.4221 ગુણ્યા 1.4293, તો બેનો ગુણાકાર કરવાનો, તો 2.0326, 2.0326 ગુણ્યા 100. પછી એનું શું કાઢવાનું વર્ગમૂળ, તો 2.0326 નું વર્ગમૂળ કાઢશો તો 1.4257 આવશે, 1.4257 અને ગુણ્યા શું કરવાનું 100, તો આનો જવાબ આવશે 142.57, 142.57. આ ફાઇનલ આન્સર ફિશર ડાયરેક્ટ પૂછ્યું હોય તો આપણે આ રીતે કરી શકીએ. કદાચ કોઈકને અહીંયાથી ગણતરી અલગથી કરવી હોય અથવા બીજી રીત બતાવું છું, દરેક સ્ટુડન્ટ ધ્યાન આપજો. હવે આગળ તમે જોઈ શકો અથવાની રીત, એટલે કોઈને કદાચ આ ના કરવું હોય તો મેં તમને બીજી રીત બતાવું કે શું કરવાનું. અહીંયાથી આ મેં બેનો ભાગાકાર કર્યો, 438 ભાગ્યા 308 કર્યા તો આ આન્સર લાવ્યો, 586 ભાગ્યા 410 કર્યો તો આ લાવ્યો, પછી આ બેનો ગુણાકાર કર્યો અને પછી એનું વર્ગમૂળ કાઢ્યું. તો અહીંયા કદાચ કોઈને રીત અહીંયાથી બદલવી હોય તો આ સ્ટેપ તો લખવાનું જ, પહેલું આ સ્ટેપ અને પછી બીજું આ સ્ટેપ, આટલું લખવાનું. પછી શું કદાચ કોઈને આ ન કરવું હોય આટલી વસ્તુ, તો એની જગ્યા પર હું અહીંયાથી લખું તે આ પહેલું સ્ટેપ, પછી આ બીજું, આ ત્રીજું, ચોથું ને પાંચમું આ રીતે છે. પણ આ પહેલું બીજું તો ફરજિયાત લખવું જ પડે. અને કોઈને કદાચ આ રીત મેં જે નીચે કરીને અત્યારે હાલમાં આટલું તો એ ના કરવું હોય તો એને અહીં આગળ અહીંથી વધારવાનું. શું કરવાનું જો 438 ગુણ્યા 586, તો 438 ગુણ્યા 586 કરો તો 2,56,668 આવે. પછી શું તો કે અહીં આગળ દાખલામાં તમારા 308 ગુણ્યા 410 તો 1,26,280 આવે. તો પહેલા અહીં કેવું મેં ઉપર નીચેનો ભાગાકાર કર્યો હતો, એવું નથી કર્યું. મેં પહેલા ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર કરી દીધો, પછી મેં એનો ભાગાકાર કરું છું. તો ભાગાકાર 2,56,668 ભાગ્યા 1,26,280 કરીશ તો એનો ભાગાકાર જે છે તે આટલો આવશે 2.0326. બસ પછી શું તો કે એનું વર્ગમૂળ કાઢી નાખો. તો એનું વર્ગમૂળ તો આગળ જે કાઢ્યું એ સેમ જ બેઠું,
તો 1.4257 અને ગુણ્યા 100. તો અહીં આગળ આન્સર 142.57. એ જ આન્સરમાં કોઈ ફરક ના પડે, પણ કદાચ કોઈકને એવું લાગે કે ના મારે આવું નથી કરવું કે આ ઉપર નીચેનો બેનો ગુણાકાર કર્યો ભાગાકાર કર્યો, પછી અહીંયા પણ આ બેનો ભાગાકાર કર્યો, મારે એવું નથી કરવું. ઉપર ઉપરનો ગુણાકાર કરો તો ઉપર ઉપરનો, આ નીચે નીચેનો ગુણાકાર તો નીચે નીચેનો ગુણાકાર, પછી બેનો ભાગાકાર અને પછી એનું વર્ગમૂળ કરો. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટલી ખબર પડી જ હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.